જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. અમારી ચેનલનું નામ છે ચેતન ગોહેલ વ્લોગ્સ. મિત્રો, આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ. મિત્રો, આજના આ વિડીયોમાં ધન ધાન્ય આપનાર એવી વરુથીની એકાદશીનું મહત્ત્વ, તેની પૂજાવિધિ અને તે ક્યારે ઉજવવાની છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો વિડીયોને સ્કીપ ન કરતા અંત સુધી વિડીયોને જોવા વિનંતી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, વરુથીની એકાદશી એ ખૂબ અગત્યની એકાદશી દરેક એકાદશીમાં માનવામાં આવે છે. તો આવો જાણીએ સૌપ્રથમ તેના મુહૂર્ત વિશે. મિત્રો, વરુથીની એકાદશીની શરૂઆત 23 એપ્રિલ 2025 અને બુધવારે સાંજે 4:43થી શરૂ થઈ અને તેની પૂર્ણાહુતિ 24 એપ્રિલ 2025ના ગુરુવારે બપોરે 2:23 કલાકે થાય છે. વરુથીની એકાદશીનું વ્રત એ 24 એપ્રિલના રોજ કરવામાં આવશે અને તેના પારણાનું જો મુહૂર્ત જોઈએ તો એ 25 એપ્રિલે સવારે 5:46થી 8:23 સુધીમાં કરવામાં આવશે. તો આ મુહૂર્તો નોંધી સમય નોંધી લેવા વિનંતી છે. મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રમાં વર્ષની 24 એકાદશી આવે છે, જેનું સવિશેષ મહત્ત્વ હોય છે. 12 એકાદશી સુદ પક્ષમાં આવે છે અને 12 એકાદશી એ વદ પક્ષમાં આવે છે. દરેક એકાદશીને વિશેષ નામથી ઓળખવામાં આવે છે અને તેનું વિશેષ પ્રકારનું મહત્ત્વ છે. એમાં વરુથીની એકાદશી એ વિશેષ મહત્ત્વ ધરાવતી એકાદશી છે, કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી એવું કહેવાય છે કે 10,000 યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. માટે આ એકાદશી એ ખૂબ અગત્યની છે, સ્વર્ગ આપનારી છે, મોક્ષ આપનારી છે અને ધન ધાન્ય અને સુખ શાંતિ આપનારી એકાદશી છે. એકાદશીનું વ્રત એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, મા લક્ષ્મીને સમર્પિત છે. આથી સર્વ કોઈ ભક્તોએ દરેક એકાદશીનું વ્રત કરવું જોઈએ તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. એકાદશીનું વ્રત કરવાથી આપણા સર્વો પાપોમાંથી આપણને મુક્તિ મળે છે અને સ્વર્ગના મોક્ષ દ્વાર ખુલી જાય છે. મિત્રો, માન્યતા અનુસાર એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. જે કોઈ વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તેનાથી અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે. મિત્રો, આ એકાદશી આમ તો સૌભાગ્ય પ્રદાન કરતી એકાદશી છે. વરુથીની એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ એકાદશીએ ઉપવાસ, પૂજા અને દાન કરનાર વ્યક્તિને મોક્ષ મળે છે. હિન્દુ પંચાંગ મુજબ આ એકાદશી ક્યારે કરવાની છે એની વિધિ અને તેના મુહૂર્ત મેં અગાઉ તમને સમજાવ્યા છે. મિત્રો, હવે જાણીએ આ દિવસની પૂજાવિધિ. આ એકાદશીના દિવસે સવારમાં સ્નાન કરી દૈનિક કાર્યો પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તેનો ફોટોગ્રાફ હોય તેને ગંગાજળથી પવિત્ર કરી પીળા આસન પર સ્થાપના કરવી જોઈએ. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. ત્યારબાદ તેને ચંદન, અક્ષત, પીળા ફૂલો, તુલસીના પાન વગેરે અર્પણ કરવા જોઈએ. ધૂપ અને દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ. એકાદશીની વ્રતકથા વાંચવી જોઈએ. ભગવાન હરિવિષ્ણુની આરતી ગાવી જોઈએ અને પૂજા દરમિયાન ભૂતકાળમાં કરેલ ભૂલોની ક્ષમા માગવી જોઈએ. એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો યથાશક્તિ જાપ કરવો જોઈએ. સારું વર્તન રાખવું જોઈએ અને આ દિવસે દાન કરવું જોઈએ. મિત્રો, આ એકાદશીનું મહત્ત્વ જાણીએ તો દંતકથા મુજબ નર્મદા નદીના કિનારે રાજા માંધાતાનું રાજ્ય હતું. રાજા માંધાતા એ દાનવીર અને તપસ્વી રાજા હતા. એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક રીંછ આવી ચડ્યું અને તેનો પગ ચાવવા લાગ્યું. આથી રાજાને ખૂબ પીડા થઈ. રાજાને તે ઘસડીને જંગલની અંદર લઈ ગયા, જેની કારણે એની તપસ્યા ભંગ થઈ ગઈ. તે ઘાયલ થઈ ગયા. પીડા થવાથી રાજાએ શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કર્યું. તેમનો જીવ બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ રાજાની હાકલ સાંભળી પોતાના ચક્રથી રીંછને મારી નાખ્યું. રીંછના હુમલાથી ઘાયલ થયેલા રાજાએ ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો. તેણે ભગવાન વિષ્ણુ પાસે શારીરિક અને માનસિક પીડામાંથી મુક્તિ માટેનો ઉપાય માગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે રાજન, તમે તમારા જૂના કર્મોનું ફળ ભોગવી રહ્યા છો. આવી સ્થિતિમાં તમારે મથુરા જઈને
કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ, જે તમને આમાંથી મુક્તિ અપાવશે. ભગવાન વિષ્ણુના કહ્યા મુજબ રાજાએ વરાહ અવતારની પૂજા કરી અને વરુથીની એકાદશીનું વ્રત કર્યું, જેનાથી તેને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી અને તેના પગ અને તેનું શરીર એ જલ્દી સુંદર બની ગયું અને શરીરના અંગો સંપૂર્ણ બન્યા અને તેમને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યારથી વરુથીની એકાદશીનું વ્રત મનાવવાનું શરૂ થયું. મિત્રો, એવું કહેવાય છે કે આ વ્રત રાખવાથી જીવ આલોક અને પરલોક બંનેમાં સુખ મેળવે છે, અંતે સ્વર્ગના ભાગીદાર બને છે. વરુથીની એકાદશી એ 10,000 વર્ષ સુધીની તપસ્યાનું ફળ આપનારી એકાદશી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મિત્રો, વરુથીની એકાદશીના વ્રતને લઈને એવી પણ માન્યતા છે કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે હૃદયનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ આ વ્રતથી આપણને પ્રાપ્ત થાય છે. જે લોકો વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે જગતના તમામ સુખોને ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં હાથીનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે, પણ હાથીના દાન કરતાં જમીનનું દાન, જમીનના દાન કરતાં તલનું દાન અને તલના દાન કરતાં સોનાનું દાન અને સોનાના દાન કરતાં પણ અનાજનું દાન શ્રેષ્ઠ છે. કારણ કે અન્નદાન કરવાથી દેવતાઓ, પિતૃઓ અને મનુષ્ય એ દરેક સંતુષ્ટ થાય છે. વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને અન્નદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળની પ્રાપ્તિ થાય છે. વરુથીની એકાદશી એ સૌભાગ્ય આપનારી એકાદશી છે, જેનાથી વ્યક્તિના પાપો નાશ પામે છે, મોક્ષ મળે છે. આ એકાદશીનું વ્રત પૂરી ભક્તિભાવ અને શ્રદ્ધાથી જો કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, શાંતિ અને વૈકુંઠ ધામમાં સ્થાન આપે છે. હિન્દુ ધર્મમાં કન્યાનું દાન કરવું મહાદાન કહેવાય છે, પરંતુ વરુથીની એકાદશીના ઉપવાસથી દીકરીનું દાન કરવા જેટલું જ પુણ્યની પ્રાપ્તિ આપણને થાય છે. તો મિત્રો, આ હતી વરુથીની એકાદશીના મહત્ત્વની વાત. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વરુથીની એકાદશીની પૂજા વિધિ, તેની વ્રતકથા, તેનો મહિમા અને તેના ઉપાયો વિશે જાણ્યું. આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે, આપને ઉપયોગી થશે. આમાં અમારાથી કંઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો. વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી એને પણ આ વિડીયોનો લાભ મળે. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય.